બેક યુનિવર્સિટીની એક ભૂલ અને રોળાઈ ગયું ગુજરાતની દીકરીનું મેડલનું સ્વપ્ન। જી હા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રથમ એથ્લીટ દિવ્યાનીબા ઝાલા વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ માટે સિલેક્ટ થઈ, પરંતુ ભુવનેશ્વરની કીટ યુનિવર્સિટીએ એન્ટ્રી કરવામાં ભૂલ કરી, જેના કારણે જર્મનીમાં 21મી તારીખે યોજાયેલી 400 મીટર દોડની સ્પર્ધામાંથી દેવ્યાનીબાને બાકાત કરી દેવામાં આવતા તેનું મેડલનું સ્વપ્ન રોળાયું છે। વીરબાઈ મહિલા કોલેજમાં બીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતી દેવ્યાનીબા ઝાલાએ એથ્લેટિક્સની 400 મીટર દોડની ઇન્ટર કોલેજ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો। તો ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ અને નેશનલ ગેમમાં સિલ્વર મેડલ મેળવ્યા બાદ વર્લ્ડ યુનિવર્સિટી માટે ક્વોલિફાય થયેલી દેવ્યાનીબા વિશ્વ સ્તરે મેડલ મેળવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ રોશન કરવા માટે થનગની રહી હતી, પરંતુ યુનિવર્સિટીએ પણ આ માટે 2.5 લાખનો ખર્ચ પણ કર્યો હતો, પરંતુ કીટ યુનિવર્સિટી દ્વારા દેવ્યાનીબાની વર્લ્ડ યુનિવર્સિટી ગેમ માટે એન્ટ્રી જ કરવામાં ન આવી અને આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ હવે ભુવનેશ્વરની કીટ યુનિવર્સિટીને મેલ કરી ખુલાસો પણ માંગ્યો છે। મેડલની 110% શક્યતા હતી, પણ કીટ યુનિવર્સિટીનું આયોજન હતું અને એ લોકોએ એન્ટ્રી મોકલવાની હોય અને એ લોકોએ એન્ટ્રી મોકલી નથી શક્યા। એના હિસાબે દેવ્યાનીબાને 400 મીટરમાં વર્લ્ડ યુનિવર્સિટીમાં જર્મની મુકામે પાર્ટિસિપેટ કરવા દેવામાં નથી આવ્યું। એનો અમે મેલ દ્વારા ખુલાસો પૂછ્યું એઆઈયુને, કીટ યુનિવર્સિટીને, સીએમને, પીએમને, સ્પોર્ટ્સ મિનિસ્ટરને, બધાને અમે રિક્વેસ્ટ કરી છે અને મેલ પણ કરેલા છે। એનો જે ખુલાસો આવે એ પછી અમે આગળની કાર્યવાહી કરશું।